સવારમાં અમારા ઘર પાસે આવી ગઈ ગલુડિયું ખાવા માટે, તો મેં આપી દીધા બિસ્કિટ. સાંજે ઘરે આવ્યો ત્યારે મને વિચાર આવ્યો કે ચાલો ને અત્યારે લંડનની સ્પેશિયલ વાયરલ સ્ટ્રોબેરી બનાવીએ ઘરે. મેં પણ બનાવી નાખી ઘરે લંડનની સ્પેશિયલ વાયરલ સ્ટ્રોબેરી. તમે પણ જોવો આખા વિડીયોમાં કે કેવી રીતે હું બનાવું છું લંડનની વાયરલ સ્ટ્રોબેરી. આ છે પહેલા ગ્લાસ લીધો મેં, પછી બધી વસ્તુ લીધો. ફ્રીજમાંથી મેં પણ કાઢી લીધી સ્ટ્રોબેરી. આ છે ફ્રીજમાંથી કાઢેલી ઠંડી સ્ટ્રોબેરી. પછી આ હતા ચોકો, જે ગામમાં મળે 10 રૂપિયાની ચોકો ઈ. જરા કમેન્ટ કરો આને શું કહેવાય. આ તો ચોકો છે અને આ છે સ્ટ્રોબેરી. સ્ટ્રોબેરીને હું હાફ કટિંગ કરી અને આ ગ્લાસમાં નાખી દઈશ. આ છે ચોકો, જે એની ઉપર ડેકોરેશન કરવા કામ લાગે. તો સૌથી પહેલા મેં ચોકોને નાખી દીધું ગ્લાસમાં, ફરતી બોર્ડર બનાવી દીધી આવી રીતે. પછી એમાં નાખી દીધા મેં સ્ટ્રોબેરી. સ્ટ્રોબેરીની ઉપર પાછું મેં નાખી દીધું ચોકો, જે આને કહેવાય ચોકો. આખું પડીકું જ એક ખાલી કરી નાખ્યું. પછી આ છે કલરનું, આને શું કહેવાય કમેન્ટ તો કરજો જરા. એ પણ મેં નાખી દીધું સ્ટ્રોબેરીની અંદર. જો આવી રીતે કર્યું મેં ડેકોરેશન. પછી નાખી દીધા મેં એની પર ચોકો ચિપ્સ પણ. તો આ છે ચોકો ચિપ્સ, એને મેં થોડાક વાટકામાં લઈ લીધા અને પછી ઉપરથી ડેકોરેશન કરવા માટે નાખી દીધા ગ્લાસમાં. આ વધારાનું હતું, એ થોડુંક ઓછું લાગતું હતું, તો મેં એક લાવને થોડાક નાખું વધારે. અને પછી એને પણ નાખી દીધા મેં સ્ટ્રોબેરીના ગ્લાસમાં. જો આવી રીતે સર્વ કરવાનું. હજી ચોકો ચિપ્સ નાખ્યા અને પછી ઉપરથી પાછું નાખી દીધું એની ઉપર ચોકો. જે પેક હતું એને પર તોડીને મેં આની ઉપર નાખી દીધું. પછી રાતે અમારે જવાનું હતું પંચવટી પાર્ટીમાં, જ્યાં લીંબડિયા પરિવારના હતા લગ્ન પ્રસંગ, એટલે કે સંગીતનો પ્રોગ્રામ હતો. તો ત્યાં હું ગયો હતો. આ જોઈ લ્યો એન્ટ્રી ગેટ. આ છે કપલનો ફોટો, ત્યાંથી કરી લીધી મેં એન્ટ્રી. પછી આ શું છે તો કયો, આ તો ફોટો પડવાની જગ્યા છે, તો હું થોડી બાકી રાખું, તો મેં પણ પાડી લીધા ફોટા. લો આ ગણપતિ બાપા આવી ગયા. બોલો ગણપતિ બાપા મોરિયા. અહીંયા શ્લોક આપેલો છે. અને જો આ આખું લાઇટિંગ વાળું આખું ડેકોરેશન કર્યું હતું એને, આખું લાઇટિંગ વાળું. આ છે આખું ગાર્ડન. હજુ પબ્લિક આવી